નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલની અંદર હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ એટલે કે કાંટાળી તારની અંદર સહાય યોજનાની અંદર ખેડૂતોને ઓનલાઈન અરજી સ્વીકારવા માટેની તારીખ જાહેર કરવામાં આવેલી છે। તો ક્યારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, કેટલી તારીખ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય, તેમજ આ તાર ફેન્સિંગની અંદર સરકારશ્રીના કયા કયા નિયમો હોય, તેમજ એની સહાયનું ધોરણ કેટલું હોય, એમાં કેટલી સબસિડી મળવા પાત્ર રહેશે, એ તમામ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો આ વિડીયોના અંત સુધી આપ તમામ ખેડૂત મિત્રો મારી સાથે બન્યા રહેજો। તો વાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તાજેતરમાં સરકારશ્રી દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે, જેના અંદર આવતીકાલથી એટલે કે તારીખ 12/2/2025 થી 18/2/2025 સુધી એટલે કે 7 દિવસ માટે ખેડૂતોને તાર ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા માટે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। તો સમય મર્યાદાની અંદર જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય એ ઓનલાઈન અરજી કરી દેવી। તારીખ 12/2/2025 થી 18/2/2025। તો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિભાગ હોય, બાગાયતી વિભાગ હોય, પશુપાલન વિભાગ હોય કે આત્માની કોઈ પણ યોજના હોય, જેના અંદર ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે। તે પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। તો તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ ઓનલાઈન અરજી કરી શકો છો। સરકારશ્રીની કોઈ પણ સહાય યોજનાનો એ લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। હવે આ ઓનલાઈન અરજી કરવા માટે કઈ જગ્યાએ જવું તેની વાત કરીએ તો ગ્રામ્ય લેવલે, ગામડા લેવલે આપણા ગ્રામ પંચાયતની અંદર જેને વીસી કહેવામાં આવે છે, એ વીસી જે 7/12ના ઉતારા કાઢતા હોય, આવકનો દાખલો કાઢતા હોય, એને વીસી કહેવામાં આવે। તો એ વીસીના મારફતથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તાલુકા લેવલે કોઈ સાયબર કાફે હોય અથવા CSC સેન્ટર હોય, કોમન સર્વિસ સેન્ટર, તો એ કોમન સર્વિસ સેન્ટર પર જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તમે એ જો સ્માર્ટફોન વાપરતા હોય, મોબાઈલ વાપરતા હોય અથવા કોમ્પ્યુટરની સુવિધા તમારી પાસે હોય તો તમે જાતે ઘરે બેઠા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફ્રી ઓફ એ ઓનલાઈન અરજી કરી શકો છો। તો સમય મર્યાદાની અંદર તમે એ આટલી જગ્યાએમાંથી કોઈ પણ જગ્યાએ જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો। હવે એના અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણી જમીનની વિગત દાખલ કરવા માટે થઈને 7/12/8 આના તાજેતરના ઉતારા એટલે કે નવા જમીનના 7/12/8 આના ઉતારાની જરૂરિયાત રહેશે। આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે। બેંકની પાસબુકની વિગત દાખલ કરવા માટે એ બેંકની વિગતની પણ જરૂરિયાત રહેશે। તેમજ મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરવો। મોબાઈલ નંબર દાખલ કરશો તો ખેતીવાડી વિભાગના કોઈ પણ કર્મચારી દ્વારા તમારો સંપર્ક થઈ શકે, તેના માટે થઈને મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરવો। તેમજ જો કોઈ કેટેગરી તમારે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, તો એવા લોકોએ પોતાની કેટેગરીનું એટલે કે જાતિનું પ્રમાણપત્ર પણ એ દાખલ કરવાનું રહેશે। તેમજ રેશન કાર્ડની વિગત ઓપ્શનલમાં છે, ફરજિયાત નથી, એટલે રેશન કાર્ડની વિગત તમે ન દાખલ કરો તો પણ ચાલશે। એટલે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમને જણાવ્યા મુજબની કોઈ પણ જગ્યાએ જઈ અને સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે તેના અંદર એ પાત્રતા શું હોય છે તેની વાત કરીએ કે કોને લાભ મળવા પાત્ર રહેશે, અંદર જમીનની વિગત કેટલી જોવે। તો સૌથી પહેલા આ યોજનાનો તમે લાભ લેવા માંગતા હો તો સરકારશ્રીના નિયમ મુજબ ઓછામાં ઓછી ખેડૂત પાસે, અરજદાર પાસે 2 હેક્ટર જમીન હોવી જોઈએ। 2 હેક્ટર જમીનનો જો તમારી પાસે ઉતારો હોય, એ જમીનની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। 2 હેક્ટર જે વિસ્તારની અંદર 16 ગુઠે વીઘો થાય એમાં 2 હેક્ટર એટલે કે 12.5 વીઘા જમીન થાય અંદાજ। તેમજ જે વિસ્તારની અંદર 24 ગુઠે વીઘો થાય તો જેના અંદર 2 હેક્ટર એટલે 8 વીઘા જમીન થશે। તો આટલી જમીન તમારી પાસે હોય તો જ તમે એલિજિબલ ગણાવ, એટલે કે તો જ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ સરકારશ્રીના ઠરાવ મુજબ, નિયમ મુજબ તમે સામૂહિક અરજી પણ કરી શકો ભાગીદારીમાં। તમારી પાસે જો આટલી જમીન 2 હેક્ટર જમીન ન થતી હોય તો તમે આજુબાજુવાળા ખેડૂતો ભેગા થઈ અને સમૂહમાં પણ અરજી કરી શકો છો। સમૂહમાં અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે એક લીડર નક્કી કરવાનો થશે। ઓનલાઈન અરજી લીડરના નામે કરવાની રહેશે। લીડરના નામની આધાર કાર્ડ, એના નામની બેંકની પાસબુકની વિગત,
એના ખાતામાં સબસિડી જમા થશે. એટલે લીડરની એ વિગતો નાખવાની થશે. ત્યારબાદ અંદર ઓપ્શન આવશે કે લીડરની વિગત નાખ્યા બાદ જે સંમતિવાળા ભાગીદારો જે છે એની વિગત નાખવાની આવશે. એના સર્વે નંબરો, ખાતા નંબર, સર્વે નંબરની અંદર જમીન વગેરે એ તમારે દાખલ કરવાનું રહેશે. તો આટલી એની એ પાત્રતાની ઓનલાઈન અરજી કરવા માટેની જે પાત્રતા છે એ આટલી રહેશે. ત્યારબાદ એની સહાયનું ધોરણ શું છે તેની વાત કરીએ, પણ અગાઉ પણ સરકારશ્રી દ્વારા એના ઠરાવમાં જણાવવામાં આવેલું છે તે જ મુજબ એ સહાયનું ધોરણ રહેશે. રનિંગ મીટરે 200 રૂપિયા સબસિડી એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. રનિંગ મીટરે 200 રૂપિયા અથવા તો તમારા કુલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર રહેશે. એટલે તો આ સહાયનું ધોરણ એ રનિંગ મીટરે 200 રૂપિયાનું રહેશે. હવે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તેની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે ઓનલાઈન અરજી થઈ ગઈ એટલે કે આપણી ઓનલાઈન અરજી થઈ ગઈ એટલે આપણને લાભ મળી જશે, પણ એવું હોતું નથી. સરકારશ્રીના ઘણા બધા નિયમો હોય છે. તો તમને આજે જણાવી દઉં કે ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની તમારે પ્રિન્ટ ફરજિયાત લેવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા પછી એની પ્રિન્ટ નહીં લ્યો તો પણ તમારી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહીં. એટલે આ એક ખાસ બાબતનું ધ્યાન રાખશો. ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ ફરજિયાત લેવી. તેની સાથે આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુકની નકલ, તેમજ જે ડોક્યુમેન્ટ તમે અંદર દાખલ કર્યા હોય તે બધાની એક એક નકલ, અને 7/12/8ના જેટલા સર્વે નંબર અંદર તમે બતાવ્યા હોય એલિજિબલ માટે એ તમામ સર્વે નંબરોની કોપી કાઢી, 7/12/8ની કોપી કાઢી અને અરજીની સાથે જોડી અને એ અરજી કર્યાની તારીખથી 7 દિવસની અંદર તમારે ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરી અને આ અરજી તમારે પહોંચતી કરવાની રહેશે. અથવા તો તાલુકા લેવલે વિસ્તરણ અધિકારી શ્રી ખેતીવાડી વિભાગનો સંપર્ક કરી ત્યાં પણ તમે 7 દિવસમાં અરજી પહોંચાડી શકો છો. તમારે આ ઓનલાઈન અરજી કર્યા પછી એ ડોક્યુમેન્ટ 7 દિવસની અંદર પહોંચાડવાના રહેશે. ત્યારે જ તમે એ સહાય યોજનાને પાત્ર ગણાશો. ઓનલાઈન અરજી ત્યાં પહોંચાડ્યા, અરજીની પ્રિન્ટ એ ખેતીવાડી વિભાગમાં પહોંચાડ્યા પછી આગળની શું પ્રોસેસ હોય તેની વાત કરીએ તો સરકારશ્રીના નિયમ મુજબ વહેલા પહેલાના ધોરણે અરજી સ્વીકારવાની હોય છે. તો તમે એનું જે પ્રાયોરિટી લિસ્ટ કહેવામાં આવે છે કે વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં હોય તો એમાં સૌથી પહેલી જે ખેડૂત મિત્રોએ અરજી કરી હોય, માનો કે આવતીકાલે એટલે કે 12 તારીખથી સવારે 10:30 પોર્ટલ ખુલશે, તો 10:30 સૌથી પહેલી જે ખેડૂત મિત્રોએ અરજી કરી હોય, તમારા જિલ્લા વાઇઝ અલગ અલગ લક્ષ્યાંક હોય છે, તો એમાં જે ખેડૂત મિત્રોએ પ્રાયોરિટી પ્રમાણે સૌથી પહેલી અરજી કરી હોય એને સૌથી પહેલો લાભ મળવા પાત્ર રહેશે. તો એવા ખેડૂતોને સરકારશ્રીના જે તે જિલ્લાના લક્ષ્યાંક મુજબ એ બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે. એ તમને ઓર્ડર ખેતીવાડી વિભાગના કર્મચારી દ્વારા મળે પછી જ તમારે એ તાર ફેન્સિંગ બનાવવાનું રહેશે. અને સરકારશ્રીના ઠરાવ મુજબ, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમારે એ તાર ફેન્સિંગ બનાવવાનું રહેશે. ત્યારબાદ એ સહાયના ધોરણની વાત થઈ, ઓનલાઈન અરજી સ્વીકારવાની વાત થઈ. તો ખેતીવાડી વિભાગના કર્મચારી દ્વારા તમને જે પૂર્વ મંજૂરી ઓર્ડર આપવામાં આવે એના સરકારશ્રી દ્વારા તમને તાર ફેન્સિંગ બનાવવા માટે 120 દિવસનો સમયગાળો આપવામાં આવશે. તમારે 120 દિવસે એ કામગીરી પૂર્ણ કરવાની હોય છે. અને તમામ એ કામગીરી પૂર્ણ કર્યા બાદ આખો એનો સહાયનો કેસ, એના બિલ સરકારશ્રીના નિયમ મુજબ માન્ય કંપની હોય, ISIના માર્કાવાળી વસ્તુ વાપરી હોય, આ બધી વસ્તુના બિલ સાથે એક કેસ રજૂ કરવાનો થતો હોય છે. તો વાલા ખેડૂત મિત્રો, આ બધી વાત રહી પાછળની. સૌથી પહેલા જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તારીખ 12/2/2025 થી 18/2/2025 સુધી સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી. તો વાલા ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારે કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. આભાર.